નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે। આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર અને તેમના પરિવાર સહિત 20 લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। તેમણે જણાવ્યા અનુસાર ચારે બાજુ આગ અને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ રોકાયા હતા। એ હોટલમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો। નેપાળ સરકાર માટે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોવાથી દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ એવી બની રહી હતી। જોકે કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના 43 લોકોને 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે ભારત બોર્ડર પર લાવવામાં આવતા પ્રવાસીઓને સરકારનો આભાર માન્યો હતો। જ્યારે રાજકોટના 30થી 35 લોકોને 21 સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લવાશે। નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસા અને અશાંતિમાં ફસાયેલા સુરતના 20 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવ થયો છે। આ લોકોમાં સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી અને તેમનો પરિવારનો પણ સમાવેશ થાય છે, જેઓ સફારી રિસોર્ટમાં રોકાયા હતા। તેમણે વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। દેવાંગભાઈના જણાવ્યા અનુસાર ચારે બાજુ આગ અને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો। નેપાળ સરકાર માટે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોવાથી દરેક ક્ષણ જીવન મૃત્યુ અને વચ્ચેનો સંઘર્ષ બની રહી હતી। આ મુશ્કેલ પરિસ્થિતિની જાણ બાદ જ સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। તેમણે ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરીને પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કરાવ્યા હતા। આખરે તેમના સતત પ્રયત્નોના પરિણામે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ફસાયેલા તમામ લોકોને સફારી રિસોર્ટમાંથી બહાર કાઢીને નેપાળના પોખરા વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। હાલ તેઓ ત્યાં સલામત છે અને વહેલી તકે ભારત પરત ફરશે એવી આશા રાખવામાં આવી રહી છે। પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે। હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે। બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। આગ જેની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે। તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો। એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો। અને ગઈકાલે એ લોકોને ચિંતવનમાં હતા। ચિંતવનમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે। આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરતને ઇન્ડિયા આવવા લોકો રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ। આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના અને મોદી સાહેબના ખૂબ આભારી છે અને અમે અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન અમે આવી જઈશું અમે સુરતના 20 લોકો હતા ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।